श्री राम जय जय राम। 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 सच्चिदानंद भगवाननी जय। MS ડોક્ટર હોય અને મોટી હોસ્પિટલ ખોલી હોય, કેટલી જાતના રોગી આવતા હોય, બધાના ઓપરેશન કરતા હોય, અને ઓપરેશન કરતા 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 ક્યાંક ઓપરેશન નાય સાચું પડે, એનું ઊંધું પડે એટલે દર્દી ને રોગ રહી જાય, કારણ કે એ ડોક્ટર છે એ બરોબરનો રોગ ના પકડી શક્યો હોય અને બીજા રોગનું ઓપરેશન થઈ જતું હોય, આવું પણ બને. હવે આપણે કાલે વાત કરતા હતા કે એકબીજાનો અધ્યાસ એકબીજામાં થઈ ગયો છે. અધ્યાસ એટલે જીવાત્માનો અધ્યાસ કુટસ્થમાં થઈ જાય છે, ને કુટસ્થનો અધ્યાસ જીવાત્મામાં થઈ જાય છે, અહંકારમાં થઈ જાય છે. અને બેને એકબીજાના ધર્મો પકડી લીધા એટલે જીવાત્મા એમ કહે છે, અહંકાર એમ કહે છે કે હું જ્ઞાની થઈ ગયો, એટલે કુટસ્થનો ધર્મ પકડી લીધો. અને કુટસ્થને બે હાથે છે એટલે કુટસ્થ એવું માને છે કે હું અજ્ઞાની છું ને હજુ હું દુઃખી છું, તો એણે જીવાત્માનો ધર્મ પકડી લીધો. બે એકબીજાના હોતા. હવે આ પરાવિદ્યામાં બધા ઓપરેશનો જ છે, MS ડોક્ટરના હોય એમ. એટલે તત્વજ્ઞાન સિવાયના બધા ઉપાયો જે છે, આ કે જે વાણીથી બોલવામાં આવે છે, સાંભળવામાં આવે છે, મનન થાય છે, એના દ્વારા પછી શુદ્ધ કર્મો થાય છે સમજીને, અને હું મારામાં રેડી છું એવું અનુભવ થાય છે. આ બધું પરાવિદ્યામાં આવે છે. પરાવિદ્યામાં તત્વજ્ઞાન સિવાયના બધા ઉપાયો અવિદ્યાની અંદર આવે છે. પરામય નહીં, અપરામાં નહીં. અવિદ્યામાં કોણ આપણે? એટલે અપરાવિદ્યામાં આવે છે બધા ઉપાયો, જે આપણને બુદ્ધિની અંદર જ્ઞાની છીએ એટલે હવે બચી ગયા, સુખ થાય છે. આ બધું અપરાવિદ્યાથી સંસારમાં સુખી થવાય. અપરાવિદ્યા એટલે બુદ્ધિગત અભ્યાસ, અને પરાવિદ્યા છે એટલે પોતે પછી મોઢું સિવાઈ જાય, એ બોલવાનું નથી, વાણી પહોંચતી નથી, મન નથી, એ કને ઇન્દ્રિયો નથી, જગત નથી, કાંઈ નથી, અનુભવો નથી. હવે એમાં કાંઈ નથી, એમાં ફક્ત હોવું છે. કાલ વાત કરતા હતા, બેનજીએ પ્રશ્ન પૂછ્યો છે કે હોવું એમ બની રહેવું, એના કરતાં સરસ પ્રશ્ન હતો. સાકર બનવું એના કરતાં સાકર ખાવી સારી, એમ આ ટાઈપનો હતો પ્રશ્ન. હોવું છે તે સારું કે છીએ અને તે સારું, એમ. એટલે હકીકતમાં અન્ય અધ્યાસની અંદર બધી વાણી બોલાય છે. કાલે વાત કરતા હતા ભાઈ અભિનિવેશની. અભિનિવેશ એટલે અને અસ્મિતાની વાત કરી હતી. અસ્મિતા એટલે પોતાનું અવિદ્યાકૃત હોવું, એમ. અને એ હોવા માત્રથી, અવિદ્યાવાળા અહંકારની એક વૃત્તિ હોવા માત્રથી આ બધા કાર્યો થાય છે. હવે ખોટા થાય, વાસનાઓ થાય, ચીકણવાટ થાય, સારું નબળું થાય, આ દ્વૈતો બધાય
એ એ એ દ્વૈતો જે છે એ દુઃખી કરનારા છે. હવે દ્વૈતો નથી, પણ અસ્મિતા તો રહે જ છે કે હું છું ને, હજુ હું મારા જ્ઞાનમાં છું ને, હું સારો છું ને, આચાર્ય છું કે વક્તા છું. એ અસ્મિતા છે. પોતાનું અહંકાર તરીકે હોવું છે ને એટલે, પણ એ દુઃખી નથી કરતો એમ, પણ હોવું તો છે જ એમ. એમાં અન્ય અધ્યાસ નથી, પણ હોવું છે એ સાક્ષીમાં ઝડપી સારી રીતે સેટ થઈ શકે. હવે હું બ્રહ્મ છું એવો અભ્યાસ જોઈએ, અને સપને નહીં હું દેહ એવો દ્રઢ નિશ્ચય જોઈએ. અને અવિકલ્પ એવી સ્થિરતા થઈ જાય પછી કોઈ ભ્રાંતિ નથી એમ. પછી કઈ ભ્રાંત છે ને પછી જગત દેખાતું નથી, એવું કથન વેદાંત છે. આવું આપણે ગાઈએ છીએ. તો ભ્રાંતિ પછી ક્યારેય નથી, કશું નથી. અને પછી જે વાસ્તવિક સાચું સુખ છે તે પોતાનું સ્વરૂપ છે. પણ એ પહેલા અન્ય અધ્યાસ તોડવાનો છે ને એક નિષ્ઠા થઈ જાય કે હું બ્રહ્મ છું. તો હવે એવું સાચું સુખ આપણને મળે પોતાના સ્વરૂપનું, આત્માનું, તો એ સાચું સુખ મફતમાં મળે છે. અને બીજું જે સાંસારિક સુખ છે એ જ્યારે આ અવસ્થા આવી ને એટલે એ મફતમાં મળવા લાગે, સંસારનું સુખે. પણ આપણને બધાને એવું પહેરી જાય છે અંદર કે આ સુખ છે ને સંસારનું, એ જતું રહેશે આપણું, જ્યાં સાક્ષી ભાવ કેળવા જશું તો સાક્ષી ભાવમાં જે આત્માનું સુખ એ ફ્રીમાં, અને પછી સંસારનું ફ્રીમાં મળતું હોય છે, મફતમાં. અને જ્યારે પોતાના જ્ઞાનમાં હોતા નથી ને ત્યારે લોડ લાગે છે કે હું તો ફરીને મહેનત કરી છે, પૈસા કમાણો છું, એનાથી મળ્યું છે, બંગલો લીધો છે, ગાડી લીધી છે, કંઈ જેમ તેમ થયું નથી. 20 વર્ષ મારા હાડકાં તોડી નાખ્યા છે, એટલે એ પૈસાથી મળ્યું છે, મહેનતથી મળ્યું છે એવું લાગે છે અજ્ઞાનીને. એવી સ્થિરતા આપણી આવે કે બધા વ્યવહારના સુખો ફ્રીમાં અને પોતાનું સુખ એ ફ્રીમાં આવે છે. કારણ કે ડીપી લોડ થતી જ નથી, પછી કરતા ભોગતાનો ભાવ આવતો નથી. પુણ્ય સારા કર્મો આપણે કરીએ છીએ એટલે સુખ મળે છે, બરોબર. હવે એ સારા કર્મો, પુણ્ય કર્મ કરવાનું આ સાધન, આ શરીરથી કર્યું એટલે શરીર આપણું છે, આપણે બનાવ્યું છે. આપણે શરીરથી મેળવીએ છીએ. પુણ્ય કર્મ કર્યું, સારું કર્મ કર્યું અને સુખ મળ્યું. તો કર્યું છે શરીરથી, અંતઃકરણથી કર્યું છે. અરે બહિર્કરણથી કર્યું હોય કે અંતઃકરણથી કર્યું હોય કે આ શરીરથી કર્યું હોય, તો એ શરીર કોનું છે? આપણું છે કે ઈશ્વર દત્ત છે? આપણે કંઈક દાન કરીએ છીએ આપણામાંથી અને ગદગદિત થઈએ છીએ કે ભાઈ મેં ગામના વિકાસ માટે એક ગેટ બનાવ્યો કે સ્કૂલ બનાવી કે દવાખાનાનો રૂમ બનાવી આપ્યો કે એની અંદર ફર્નિચર કરાવી આપ્યું. તો જે સંપત્તિનું દાન આપીએ છીએ એ સંપત્તિ જન્મ વખતે બધા હંગાટ લઈને આવ્યા હતા. હવે અહીંની જ વસ્તુ હતી. આ શરીરથી, અંતઃકરણથી ખાલી એવું લાગ્યું કે હું મહેનત કરું છું. અહીં વસ્તુ હતી, લાકડું હતું અહીંનું, એમાં હુથારે કોતરણી કરી હશે, એને એનું ફળ મળી ગયું, પૈસા મળી ગયા. એ જગ્યાએથી બીજી જગ્યાએ આપણે લાઈને અહીં મૂક્યું કે હાલો આ ફર્નિચર. એટલે અહીંની વસ્તુ હતી, એક જગ્યાએ બીજી જગ્યાએ, એક જગ્યાએથી બીજી જગ્યાએ આપણે ફેરવીએ છીએ. પણ આપણું આમાં કશું નથી. લક્ષ્મી જેમ આપણા ગજવામાં આવે એટલે રાજી થઈએ છીએ, ને અહીંથી બીજે જાય એટલે દુઃખી થઈએ છીએ. તો વચ્ચે ડબ્બીમાં જે પહેરી ગયો છે ને હું, એટલે પોતાનું સુખ અને દુઃખ હાલીને જતો રહે. તો આવા કર્મના કારણે આપણને સુખ મળ્યું, તો એ
મફતમાં મળ્યું છે એવું લાગતું નથી આપણને જીવાત્માને, પણ હકીકતમાં અહીંના જેટલા સુખો મળે છે ઇન્દ્રિયોથી વિષયોથી એ મફતમાં મળે છે, કારણ કે ઇન્દ્રિયો આપણે નથી, શરીરે આપણે બનાવેલું નથી ને આપણું નથી. હવે મફતમાં બધું વ્યવહારિક સુખ એ મફતમાં છે, પારમાર્થિક સુખ એ મફતમાં છે, પણ અવિદ્યાના કારણે આ જીવ સાચું છે એ મફતમાં લઈ શકતો નથી. ખોટા ડીઝલ બાળીને હું કરું છું, હું મેળવું છું એ ભાવમાં કૂદકા મારે છે વાંદરાની જેમ. એટલે હું ઘણી વખત કહું કે આપણું હોય કંઈ જાય નહીં, જાય કંઈ આપણું હોય નહીં. આપણું હોય કંઈ ઘસાય નહીં, ઘસાતું હોય આપણું હોય નહીં. બુદ્ધિ અંતઃકરણ ને બધું ઘસાતું હોય, એમાં પરસેવો પડે છે, ખોટી લોડ લેવાનો, ડીપી લોડ કરવાની. બધું મફતમાં છે અને સહજમાં છે, પણ અભાગ્યો એમાં કરતા ભોગતા માને છે પોતાને અને દુઃખી થાય છે. ભગવાનની મિલકત, ભગવાનની સંપત્તિ એક જગ્યાએથી બીજી જગ્યાએ ખાલી ફેરવવાની છે, ટપાલીની ટપાલ ફેરવે એવી રીતે. જ્યાં જરૂર હોય ત્યાં એને આવવાની હોય છે, અને એમાં પાછું પુણ્ય કર્મ થઈ જાય છે. એના ફળથી ભગવાન આપણને સુખ આપે. આપણે ખાલી ફેરવ્યું પરમાત્માની સંપત્તિને, નિમિત્ત ત્યાં તો પુણ્ય આવ્યું ને આપણને ફળ સારું મળ્યું, તો એ મફતમાં મળ્યું કહેવાય કે નહીં? 2 કરોડ રૂપિયા કમાવા માટે નક્કી કરીએ ને કેટલી બધી મહેનત કરીએ છીએ, અને પુણ્ય કમાવાનું નક્કી નથી કરતા ને, અને મફતમાં સુખ મેળવવાનું નક્કી નથી કરતા. બાકી અબજો રૂપિયા ખર્ચે ના મળે એવું સુખ મફતમાં મળે છે, જો આવડે તો. પણ લોકો મફતમાં જે વસ્તુ મળે છે, પરમાત્મા મળે છે, એના કર્મો દ્વારા પુણ્ય મળે છે, એના ફળે મળે છે, એનું સુખે મળે છે, બધું ફ્રીમાં, અને છતાં લઈ શકતા નથી. કેમ કે આ જીવાત્માને દુઃખી થવું બહુ ગમે છે, એટલે બધા સુખની ઈચ્છા રાખે છે. જેમાં સુખ કોઈ ઘસારા વગર પોતાનું કાંઈ એમાં આપવાનું નથી અને મફતમાં મળે છે. હવે જો આપણે એના વિશે મનન કરતા હોઈએ કે ભગવાને આ જગત આખું બનાવ્યું છે, આપણે બનાવ્યું નથી, ભગવાન ક્યાંથી લાયા રો મટીરિયલ, કેવી રીતનું આખું જગત બનાવ્યું? તો ભગવાને જગત બનાવ્યું નથી, ભગવાન પાસે બીજેથી લાવવાનું રો મટીરિયલ હતું જ નહીં, પણ ભગવાન પોતે આખા જગત રૂપે બની ગયા છે, એટલે એને રો મટીરિયલની જરૂર નથી પડી. આપણે આ જીવ તરીકે આપણે અનંત વસ્તુઓ બનાવી, અને આપણને લાગે છે કે બનાવી, હકીકતમાં આપણે નહીં બનાવી. ભગવાન એ આપણે બનાવવા છે એમ લાગે છે ને, એ બધું ભગવાન એ રૂપે ભગવાન બન્યો છે. અનંત વસ્તુઓ ભગવાનને જીવને માટે બનાવી છે. પ્રકાશ માટે સૂર્ય, ચંદ્ર, તારાઓ બનાવ્યા છે, પાણી માટે વાદળાઓ, સમુદ્ર, એની ઉષ્ણતા, ગરમી, આ બધું બનાવ્યું છે, પરમાત્મે બન્યું છે. અનેક પ્રકારની વનસ્પતિઓ એમાં છે, બની છે, એટલે ભગવાન એ રૂપે બન્યો છે, વનસ્પતિ રૂપે, ઔષધિના રૂપે, ફળના રૂપે આ બધો સમાવેશ થાય છે. કંદમૂળના રૂપે ડૉક્ટર આપણને કે આ રોગ થયો છે, કંદમૂળ ખાજો અથવા આર્યું ફળ ખાજો, તો ભગવાન એ રૂપે હાજર છે. એમ કે છે કે આ ડાયાબિટીસ છે એટલે લીમડાનો કોર પીજો, ભગવાન લીમડાના કોર રૂપે હાજર છે. અંધારું હોય તો અજવાળા રૂપે હાજર છે. દવાઓના રૂપમાં ભગવાન હાજર છે. તો ભગવાને આ જગત બનાવ્યું છે ને, અને બધા રૂપે હાજર થયો છે ને, એ જીવાત્માના સુખ માટે થયો છે. જીવાત્મા જે માગે એ રૂપે પરમાત્મા હાજર થાય છે.
જ્યારે તહેવારો આવે ને મસ્ત શોભા હોય તો સારું, તો ભગવાન ફૂલો થઈ ગયો, એમાં સુગંધે બની ગયો. અને છતાંય આ જીવાત્મા ફસાયેલો છે પોતાનો નોખા વ્યક્તિભાવમાં. એણે કોઈ દાડો ના કીધું કે હવે હું સુખી છું. એણે કોઈ દાડો ના કીધું કે બસ હવે મારે કાંઈ જોતું નથી, ઈચ્છાઓ નથી. એણે કોઈ દાડો એ જીવાત્માએ ના કીધું કે હું કશું નથી અને પરમાત્મા જ બધું છે. એણે કોઈ દાડો એવું ના કીધું કે આ બધું કાંઈ મારું નથી, પરમાત્માનું છે. અભાગ્યે જગતના કલ્યાણ માટે પરમાત્મા બધા રૂપે બન્યો અને એમાંથી મારું મારું છૂટતું નહોતું એટલે છોડાવવા માટે વળી અવતાર રૂપે બન્યો. અને છતાંય જીવને કાયમ હજી જોઈએ, હજી જોઈએ, હજી જોઈએ એનો હડકવા, ચિંતા અને દ્વેષ મળતા નથી. લાવો હજુ લાવો, આ બાદો જોવે છે, હજુ કાંઈ કરતું જ નથી, જેટલું આવે એટલું જોવે છે. ક્યારે ભગવાનને એવું નથી કહેતો અભાગ્યો કે મને મારી લાયકાત કરતા તે વધારે આલ્યું છે. અને હકીકતમાં જુઓ આપણને કેટલું બધું આપ્યું છે લાયકાતથી વધારે. હવે કર્મ આપણે નથી કરતા, શરીર આપણું નથી, અંતઃકરણ આપણું નથી, અને એનાથી કર્મો કરીએ છીએ, એકબીજાની વસ્તુ પરમાત્માની આમથી આમ ફેરવીએ છીએ એટલે કર્મ થઈ ગયું, બરોબર, એનું પુણ્ય મળ્યું. તો આવું પુણ્ય મળે અને સુખ મળે એટલે પોતાને સુખ મળ્યું છે એવો અહેસાસ થાય ને, એટલા માટે નાટકના રૂપમાં કર્મય પરમાત્મા બન્યો છે. કર્મ પરમાત્મા બન્યો, પુણ્ય પરમાત્મા બન્યો, પાપે પરમાત્મા બન્યો. બધું નાટક ઊભું થયું છે ને વચ્ચે ડબ્બીની અંદર નોખો 5.5 ફૂટ વાળો ઊભો થઈ ગયો છે ને, એને દુઃખો ધારણ કરી લે છે કારણ કે એ ખોટો છે, દુઃખમાંથી ઊભો થયેલો છે. એને સુખ માટે પરમાત્મા એ બન્યો. એટલે કર્મ અને કર્મના ફળનું તો એક નાટક ઊભું કર્યું છે, પોતે નાટક તરીકે બન્યો છે, વાસ્તવિક તો નથી. એ આપણું કાંઈ નથી. ભગવાન કર્મના પ્રમાણે દુઃખ અને દંડ આપતા હોય અને અજ્ઞાની જીવ કદાપી કાંઈ જ કરી જ ના શકે. અને એમ લાગે કે આપણે કાંઈક ખોટું કર્યું હશે એટલે આપણને દંડ મળ્યો છે, દુઃખ મળ્યું છે. એટલે દંડ પણ ભગવાન અશુભ કર્મના અંશની જેમ આપે છે સામાન્ય. અને જ્યારે જીવને જ્યારે કંઈ હાલવાનું થાય છે ત્યારે ભગવાન 1000 હાથવાળો હાલવા વાળો છે, લેવા વાળો 2 હાથવાળો થઈને ઊભો રહેલો છે. એ તો 2 એકના એક, પણ ભગવાન લાયકાત કરતા અનેક ગણું આપે છે. પણ જીવનો મૂળ સ્વભાવ જે છે ને એ અપૂર્ણ છે. બ્રહ્મનો મૂળ સ્વભાવ છે તો પૂર્ણ છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. પૂર્ણમાંથી પૂર્ણ બાદ થાય છે અને પુણ્ય વધે છે. એટલે 1 - 1 = 0, 1 + 1 = 0, 1 ભાગ્યા 1 = 0, સરવાળે 0 0 0. એટલે પૂર્ણનું પૂર્ણ બચે છે. કારણ કે પૂર્ણ અહમ પૂર્ણમિદમ, હું એ પૂર્ણ છું ને આ એ પૂર્ણ છે. હવે જીવાત્મા જે છે ને એનું અપૂર્ણ અહમ અપૂર્ણ ઇદમ. હું અપૂર્ણ છું ને આ બધું અપૂર્ણ છે ને હજી અડકવા મળતો નથી. આ એનો સ્વભાવ છે અપૂર્ણ. એને કોઈ દાડો પૂર્ણ લાગતું નથી એટલે હજીનો અડકવાય રહે છે અને દુઃખી એ થાય છે. એટલે સુખ મેળવવા માટે આપણે જ્ઞાન સભામાં શાસ્ત્રોનો આધાર લઈ, ઉપનિષદોને લઈ અને ઘણા ઉપાયો રોજે રોજ પીરસાય છે કે સુખી થવા માટે આ ઉપાય છે. એટલે બ્રહ્મ વિદ્યા આપનોતી પરમ. બધી વિદ્યાઓ કરતાં બ્રહ્મ વિદ્યા છે એ શ્રેષ્ઠ છે, શાશ્વત વિદ્યા છે, પરાવિદ્યા છે. પણ આની જરૂરિયાત લાગતી નથી. હું છું, મારું છે ને હજી મારે જોઈએ છે, મારે આમાંથી નીકળવું છે એટલે હું તરીકે ઠઠાઈ રહેલો છે અવિદ્યાવાળો. એટલે
જે શાશ્વત વિદ્યા છે, કોઈ દાડો દુઃખ જ આવે નહીં, કાયમ સંપૂર્ણ દુઃખોની નિવૃત્તિ અને કાયમ મુક્તિ. તો આવી વિદ્યાની જરૂરિયાત કેટલાને લાગે છે? બહુ ઓછા જણાને. ભગવાનને જેમ છે એમ નિર્વિકલ્પ નિરાકાર અને અસંગી ઠોસ ભરપૂર આનંદ સ્વરૂપે જાણવાવાળા હજારોમાંથી કોક એક નીકળે છે. કારણ કે માયાવાળા જે સગુણમાં વિશિષ્ટ સગુણ સ્વરૂપની ઉપાસના કરવાવાળા ઘણા છે. તો જેમ છે એમ તત્વની રીતે ભગવાનને જાણવાવાળો કોઈ ક્યારેક હોય. અને આવી બ્રહ્મ વિદ્યાથી આત્મા અને અનાત્માના એકબીજાનો અધ્યાસની નિવૃત્તિ કરવાનો પ્રયત્ન કોઈક જ કરી એમાંથી પાર નીકળી અને હું આનંદ સ્વરૂપ પોતે જ છું એની અનુભૂતિ એને થાય. ફસાયેલા છે અન્ય અધ્યાસના કારણે. જગત સાચું લાગે છે, આકૃતિઓમાં, દ્રશ્યોમાં અને નામોમાં, રૂપોમાં ફસાણો છે જીવાત્મા. એટલે મોટી ચાદરની અંદર હાથી ઘોડા અને મસ્ત ગાલીચાઓ દોરેલા હોય છે સૂતરમાં, આકૃતિઓમાં. તો જે દોરેલું હોય છે ને દેખાતું હોય છે એ એના વસ્ત્ર એટલે આડા અને ઊભા તાણાવાણાથી નોખું નથી હોતું, કપાસથી નોખા નથી હોતું. કાંઈ દોરેલું છે ચિત્રો એ જુદા જુદા અનેક પ્રકારના દ્રશ્યો છે. એમાં જગત પ્રપંચ, અનેક પ્રકારના અનુભવો, અનેક પ્રકારના ભાવો, હું તું મારું તારું, માયાના કારણે, અસ્મિતાના કારણે હું છું એવો અહંકાર ઊભો છે. એના કારણે કેટલી જાતનો જગત પ્રપંચ, કેટલી જાતના અનુભવો, કેટલી જાતના કર્મો, એના પાપો પુણ્યો, આ બધુંય પ્રપંચ જગત રૂપે જેનામાં દેખાય છે. જેમ કપાસમાં તાણાવાણા અને એની અંદર ચિત્રો, બધા ચિત્રો છે એનું જગત છે, સમજી લો ને. તો પ્રપંચ જેનામાં દેખાય છે તેનાથી નોખું નથી. જગત પરમાત્મામાં દેખાય છે. સાચી વાત તો એ છે કે જગત રૂપે પરમાત્મા બન્યો છે. હવે પરમાત્મા જગત રૂપે બન્યો છે તો એ જગતમાં પરમાત્માને જોવો હોય તો જગત ના દેખાતું હોય તો પરમાત્મા દેખાય. હવે જગત રૂપે જગતને જોઈએ છીએ એટલે પરમાત્મા બન્યો છે એવું આપણને દેખાતું નથી. એમાં જગત પણ પરમાત્માથી નોખું નથી. ખુદ પરમાત્મા જ આ જગતના રૂપમાં આપણને જગતના રૂપમાં પ્રતીત થઈ રહેલો છે, એટલું કહી શકાય. પ્રતીત થઈ રહેલો છે જગતના રૂપમાં. તો જગતનું રૂપ ખોટું છે, પણ આ જીવાત્માને સુખી કરવા માટે કર્મના રૂપમાં બન્યો, ફળના રૂપમાં બન્યો છે, અનેક જાતના ભાવોના રૂપમાં, વૃત્તિના રૂપમાં પરમાત્મા બન્યો છે. એટલે જીવાત્માને સુખ આપે છે આ જગત. પણ અપૂર્ણમાંથી ઊભો થયેલો છે ને, ખોટો જન્મજાત એનું DNA જ ખોટું છે. એટલે એમાંથી પરમાત્મા જોઈ શકતો નથી આ જગતમાં, સુખ લઈ શકતો નથી અને જન્મ મરણની ભવાટવીમાં ભટકે છે. જેનું મન એવા સંભાવમાં સ્થિત થઈ ગયું કે બધું પરમાત્મા બન્યો છે અને જગત રૂપે પ્રતીતિ ખાલી છે પરમાત્માની, તો એને અહીંયા ને અહીંયા બધી જીત મેળવી લીધી. સમજી લો કેમ કે સર્વત્ર સમાના, હરિવ્યાપક સર્વત્ર સમાના, બધે સમાન છે અને નિર્દોષ છે. બ્રહ્મ છે તે જગતે નિર્દોષ છે, પણ જગત રૂપે સાચું જોનારો જે છે ને એ દોષી છે, અજ્ઞાનમાંથી ઊભો થયેલો છે, અપૂર્ણમાંથી ખડો થયેલો હું છે. નોખું રો મટીરિયલ ભેગું કરી ઊંચી પાછીનું લઈને પોતે એક નવો પોતાનો હું બની ગયો છે. એટલે સમત્વ યોગ છે, સમદર્શી. બધે હરખું પરમાત્માનું દર્શન ક્યારે થાય કે પરમાત્મા બધું પરમાત્મા બન્યો છે અને અલગ અલગ રૂપો એની પ્રતીતિના છે, તે સાચા નથી. તો બધે એક હરખો પરમાત્મા છે, અંદર બહાર એક રસ. અને આવો આપણે અંદર બહાર એક રસ અનુભવ કરવા માટે એની અંદરથી વચ્ચેથી અપૂર્ણ જે ઊભો થયો છે તે હું અને એના દ્વારા થયેલું મારું, અને એમાં હજુ અડકવા આવ્યો છે કે મારે જોઈએ છે.
એટલે હું અને મારું અને મારે જોઈએ છે, આ ત્રણેય એમાંથી છોડવા પડશે આપણે. હું, મારું અને મારે જોઈએ છે, આ ત્રણેય. અને અસલ જ્ઞાન માટેનો આ નિયમ છે કે અસંગ ભાવ થયા વગર સર્વાત્મ ભાવ પ્રાપ્ત થતો નથી. અને સર્વાત્મ ભાવમાં બધે જ્યાં જોવું તે પરમાત્મા દેખાય છે, તો ક્યાં નોખો ગોતવા જશો? પછી જ્યાં જગત રૂપે નોખો લાગે છે જગત, ત્યાં સુધી આપણી દ્રષ્ટિમાં ફોતરું પડ્યું છે, પીળિયો થયેલો છે. જ્યાં જ્યાં આપણે અમુક જગ્યાએ થાય જઈએ અને જ્યાં મારાપણાની દ્રષ્ટિ આવે છે, તો મારાપણાની પ્રતીતિ છે. અસ્મિતા પોતાનો અવિદ્યા ચોખે ચોખ્ખો હું ઊભો રહેલો હોય છે ને, સાક્ષી ભાષ્ય તરીકે. એટલે મારાપણા આવે તો એ પ્રતીતિ છે, હું પણ આવે તો પ્રતીતિ છે. મારે જોઈએ છે એવું થતું જ નથી હોતું એમાં. પરમાત્મા છે એવો ભાવ આપણે સ્વીકારી લઈએ બધામાં, અને તો એ સ્વીકારીએ તો જે જગ્યાએ આપણને મારાપણું છે ત્યાં બમણી આસક્તિ રહે છે. મારાપણા સિવાયના દેશમાં અંતઃકરણના રાગમાં આખો ફરક પડી જાય છે, આખી દશા બદલાઈ જાય છે. એટલે ક્ષમતા રહેતી નથી ત્યાં. ચિત્તમાં મારાપણું જે છે એ જ અવિદ્યા છે, હું પણ છે. એના કારણે મારાપણું આયા વગર રહેતું નથી. અને એ હુંપણાને નિવૃત્ત કરવાનું, મારાપણાને નિવૃત્ત કરવાનું. નષ્ટો મોહા, આવું છેલ્લે અર્જુને કીધું. મારો મોહ દૂર થયો છે, થયો મોહ મારો દૂર, સ્મૃતિ પામ્યો ભરપૂર. હું જેમ છું એમ પોતાને મેં ઓળખી લીધો. હવે સર્વ સંદેહો ટળી ગયા, સ્થિર થયો છું. બધા સંશયો ભ્રાંતિઓ ભાગી ગઈ, પોતાના સ્વરૂપમાં સ્થિર થયો. છેલ્લા મંત્રમાં બતાવ્યું અને ભગવાનને કહે છે કે હવે તું કેમ કરીશ? અત્યાર સુધી હું મારી ચાંપલાસી કરતો હતો, હું આમ છું. ચિત્તમાં રહેલું આપણું મારાપણું નિવૃત્ત કર્યા વગર આપણી સ્થિતિ જેમ છે એમ પોતાના સ્વસ્વરૂપમાં થતી નથી. પોતાની નિર્દોષતામાં, પોતાની સહજતામાં, પોતાના અકર્તા ભાવમાં, પોતાનો જ્યાં જન્મ મરણ નથી એવી દશામાં, એ દેશમાં આપણી સ્થિતિ થતી નથી. એક સમાન, બધે પરમાત્મા, બધે સર્વત્ર સમાના, તો આપણે બધે સર્વત્ર સમાના એ જ છીએ. હવે અંતઃકરણમાં જે રાગ દોષ, આ દોષોની નિવૃત્તિ થાય પછી શું થાય છે? મુમુક્ષાપણું જાગ્રત થાય છે. ત્યાંથી સાચા સાધનની આપણી શરૂઆત થઈ છે, બધાનો અભ્યાસ છે. જુઓ તો મુમુક્ષુની દ્રષ્ટિ છે એ સામે આ જગત પ્રપંચ જે છે દ્રશ્ય દેખાય છે, તો એના માટે આ જગત છે અનિર્વચનીય માયા છે આખી. એટલે કે જેને સતે ના કહેવાય, અસતે ના કહેવાય, અને છતાંય સુખરૂપ લાગે છે માયા મુમુક્ષુને. હવે મુમુક્ષુને એક દ્રષ્ટિ નિર્માણ થાય છે આમાં. સામાન્ય લોકોને આ જગત પ્રપંચ સાચું લાગે છે, અને તેથી એમને જ્ઞાન, ભક્તિ કે સત્સંગમાં કોઈ રુચિ થતી નથી. જ્યારે મુમુક્ષુને ધીરે 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 આ જગત મિથ્યા લાગવા લાગે છે. મુમુક્ષુને મુક્તિની ઈચ્છા હોય છે ને ધીરે ધીરે મુક્તિ અંદર મહેસૂસ થતી હોય છે, એટલે માયા તુચ્છ લાગે છે, અસત લાગે છે, સત્વ વગરની લાગે છે, સાચી નથી લાગતી. એટલે માયામાં 5 વાત હોય છે. એક તો માયા ખોટી છે, બીજું કે ખોટી છે તો સાચા દેવી જેવી દેખાય છે, ત્રીજું કે જેટલા વ્યવહારો થાય છે ને માયાથી થાય છે, એટલે જ્ઞાન પ્રાપ્તિ ના થતા હોય. પછી અને બીજી એક વાત છે કે એક ઊંચી દશા પ્રાપ્ત થાય પોતાની આત્મ સ્વરૂપની, એટલે માયા બાદ થાય છે. તો પહેલી આપણે કીધું કે માયા ખોટી છે, તો શા માટે ખોટી છે? એના પ્રશ્નનો જવાબ આ છે કે માયા બાદ થાય છે એટલા માટે ખોટી છે.
હવે બાદ નથી થતી ત્યાં સુધી સાચા જેવી દેખાય છે ને એનાથી જ એ ભૂમિકામાં જ આપણે વ્યવહાર કરીએ છીએ ને એટલે ખખડીએ છીએ, એકબીજાના અહંકારો એકબીજાને નડે છે, જ્ઞાનમાં નડે છે. અહીંયા શ્રોતામાં વક્તામાં ભેદ ઉભો થાય છે. કોઈ વળી એમ કે છે કે પોતાના આત્મભાવમાંથી નથી બોલતા એટલે સાંભળવું ગમતું નથી. તો એ કેળવો આપણે વચ્ચે હું તરીકે નોખો ઠઠાઈ રહ્યો છું એટલે ગમો નણગમો આવે છે. જેવો છે એ પરમાત્મા આપણી સામે અનેક રૂપે વ્યક્ત થાય છે. આપણે બાદ કરનારા જ નથી, આપણે એને કહેનારા નથી, આપણે બંધ કરનારા નથી દુઃખોને કે સુખોને. આપણે આપણો નજરિયો આ પ્રમાણે પોતાના નિર્દોષ ભાવમાં સર્વત્ર સમાન ભાવમાં આપણે સ્થિત છીએ કે નહીં એની ખબર ક્યારે પડશે કે એ લેબોરેટરીમાં જશે ને, ચેકિંગમાં જશે, ટેસ્ટ થશે, બ્લડ ટેસ્ટ થાય એના એમ રોગના ખબર પડે. તો આપણામાં રોગ રહી ગયો છે કે નહીં ખબર ક્યારે પડે કે આપણે બધું સહન કરીએ તો, મટેલા રહીએ તો, જે છે એ મારો છે મારા સિવાય બીજું કાંઈ નથી એવો ભાવ આપણો થશે તો. એટલે માયાનું જે વ્યવહાર થાય છે ને, માયાથી વ્યવહાર થાય છે અને એ સાચું લાગે છે એટલે માયામાંથી જાગવાનું મન થતું નથી આપણને. વ્યવહાર કોઈ અટકાવે કે ગમે તે કારણે અટકે તો બીજું વિચારવાનું હુજે. હવે જેમાં ફસાણા છીએ અને એ સાચું છે એમાં જાગ્યા છીએ એ જ સાચા છીએ, એમાં કંઈક સત્તા મેળવીએ છીએ, સંપત્તિ મેળવીએ છીએ, પદ મેળવીએ છીએ, પ્રતિષ્ઠા મેળવીએ છીએ તો માયામાં મળે છે ને એમાંથી બહાર નીકળી શકાતું નથી. હવે આ ટાઈમે એને રોકવા વાળો કોઈ મળે તો એ રોકાય એમ નથી. એટલે ભાઈ ઊભો રહી જા, ખોટો રસ્તો છે તો માનશે. કોઈ ટપાલી આવે, એક મની ઓર્ડર લઈને આવે, પોસ્ટમેન તરીકે થઈને આવે આપણી પાસે અને આપણે એમાં સહી કરીએ છીએ મની ઓર્ડરમાં એટલે પૈસા મળે. માયામાં આપણે સહી કરીએ છીએ એટલે માયામાં ફસાયેલા રહીએ છીએ. સુખો ને દુઃખોની રામલીલામાં આમથી આમ નાચીએ છીએ, મજા આવી જઈએ. અમે તો જ્ઞાની થઈ ગયા, અમે પૈસાવાળા થઈ ગયા, અમે વધારે બુદ્ધિવાળા છીએ. એટલે સામાન્ય વ્યવહાર થયો, પૈસા મળી જાય, સહી કરી લઈએ એટલે વ્યવહાર ચાલુ રહે છે આપણો. એટલે જ્યારે સહી કરતા હોઈએ ત્યારે પોસ્ટમેન આપણને પૂછે કે તમે જે સહી કરો છો એ ખરેખર તમે જ છો? તો સંતો નામના પોસ્ટમેન હોય પૂછે કે તમે સહી કરો છો કે આ તન મન ધન સોંપ્યું તમને તો ખરેખર તમે છો સહી કરીને સોંપનારા? કોણ છો તમે? કે હું તો રમણભાઈ છું. તો રમણભાઈ ક્યારથી આવ્યું? જન્મ થયા પછી. તો તમારું શું? તમે કોણ? જો તમારે બ્રહ્મ વિદ્યા જોતી હોય, આત્મા જોતો હોય તો તન મન ધન સોંપી દો એવું કહે છે. જો તમારે પૈસા જોતા હોય તો કોણ છું એ વિચારવું પડે એમ. શરીરનું નામ તો પાછળથી આવ્યું છે, ખરેખર હું કોણ આ ખબર નથી, કેમ કે વ્યવહાર ચાલતો રહેલો છે અને વાસ્તવિક સ્વરૂપ શું છે એવું કોઈએ પૂછ્યું નહીં. એટલે આ માયાનો વ્યવહાર અટકતો નથી અને ખોટો માયા હોવા છતાં સાચા જેવી લાગે છે. આ માયાનો ગુણ છે એનો. અને આ જીવને પોતે અનાદિ નિંદ્રામાંથી જાગૃત થવા દેતો નથી. માયાનો ગુણ, માયાના વ્યવહાર અટકતા નથી આપણા. આપણે અહીંયા જ્ઞાન સભામાં કહીએ છીએ કાયમ કે આપણે આપણું વાસ્તવિક સ્વરૂપને જાણો, પણ એ વિચાર જે છે એ અંતઃકરણમાં કેટલો સમય ચાલ્યો? કીધું કે ભાઈ આપણે મેં કુછ નહીં, મેરા કુછ નહીં, મેં કુછ કરતા નહીં, મેં ચેતન આત્મા હું. આ અંતઃકરણમાં આ વિચાર ક્યાં સુધી ચાલે? તો બહાર નીકળે ને બગાયું નવી વળગી જાય ત્યાં સુધી. કારણ કે માયાના વ્યવહાર ચાલુ છે, એમાં સાચા વ્યવહારો પહેતા નથી.
એટલે સત્સંગમાં જે શ્રવણ કરીએ છીએ આપણા મુદ્દાઓ એને મનન કે નિધિ ધ્યાસન થાય તો આપણે જે શ્રવણ કરીએ છીએ એનું ફળ મળે. સાથે માયા લઈને સાંભળતા હોઈએ અને અહીંથી ઊભા થઈએ એટલે માયા વળગી જાય છે કે મારું છે હું કરીશ તો જ થશે. હવે આ તો પરમાત્મા બધું જગત રૂપે બન્યો છે ને આમથી આમ ફેરવવાનું જ છે, વચ્ચે નિમિત્ત બનાવ્યો છે અને એ નિમિત્ત બનનારો પરમાત્મા છે. શું કામ ઉપરથી આપણે માથે પડી અને પોતાનું વહોરીએ છીએ? એટલે મનન નથી કરતા. નિધિ ધ્યાસન અને મનન વગરનું જો એકલું શ્રવણ છે એ વ્યવહારમાં માયા છે ને એને આગળ વધવા દેતી નથી એ શ્રવણને, એટલે બગૈયો પાછી વળગી જાય છે વ્યવહારમાં. મેં કુછ નહીં મેરા કુછ નહીં આટલું જ્યારે સાંભળ્યું હોય અને વ્યવહારમાં વણાતું નથી અને કપૂરને જેમ હળગાવો ને એની સુગંધ તરત જતી રહે છે એમ જતું રહે છે, બધું ઉડી જાય છે, ભૂલી જઈએ છીએ હું છું. અને ઘરે બેના પછી રાડું કૂટે છે કે બારે બધી મોટી મોટી વાતો કરે છે ને ઘરમાં પરમાત્મા દેખાતો નથી. ભાઈઓ એમ કહે છે કે સાના મોણો રે હવે મોટી હોશિયારી ઠોક્યા વગર જ્ઞાનની વાતો કરે. મને કહે છે હો અત્યારે, કેમ કે હું તો ખૂબ અજ્ઞાનમાં નાટક ખૂબ કરેલા છે. હજુ વિશ્વાસ એમને પડતો નથી કે આર્યો સુધર્યો હોય. આ વાત તો આપણે બીજા પાટે ના જતા. આપણે જે સાંભળીએ છીએ એ આત્મસાત થતું નથી. કેમ કે વ્યવહારમાં માયામાંથી અટક્યા નથી આપણે. પેલી ભાગવતમાં ગોકર્ણની એક કથા આવી છે એના ભાઈ માટે, એને ધંધુકારીના માટે એમ એને ભાગવતમાં સપ્તાહ કરી એના મોક્ષ માટે એમ બધાએ કથા સાંભળી હતી એમ. અને એ વખતે એક વિમાન ઉતર્યું ઉપરથી, કથા પૂરી થઈ એટલે એના ભાઈની મુક્તિ માટે કરાયું હતું. ધંધુકારી પ્રેત બન્યો ગયો ને, 7 વાહડાની 7 ગાંઠો તોડી નાખીને આવી કંઈક કથા આવી હતી ભાગવતમાં. એટલે ગોકર્ણે કથા કરીને પછી વિમાન આવ્યું, ધંધુકારી માટે આવ્યું વિમાન. તો બધા માટે કેમ વિમાન ના આવ્યું? એક વખતે ધંધુકારી માટે આવ્યું. ભાગવતમાં આપણને પ્રશ્ન થાય એમ. શ્રવણ તો આખી કથામાં બધાએ કર્યું હતું, પણ એનું મનન અને આત્મસાત ના કર્યું. અને ગોકર્ણે એ કર્યું હતું. મેં કુછ નહીં મેરા કુછ નહીં આ શ્રવણ કર્યું અને આત્મસાત કર્યું. એના માટે આ જ્ઞાન નામનું વિમાન આવે અને જીવન મુક્તિ નામનું ફળ મળે. એને મનન કર્યું એને તો આત્મસાત થાય, નિધિ ધ્યાસન થાય. જો સતત એ વાતોને આપણે મનન કરીને દ્રઢ ન કરીએ તો એ વાતો ઉપરથી જતી રહે છે, પાછી ઉડી જાય છે કપૂરની જેમ. અને આળસથી આપણે શ્રવણનું ફળ જે મળ્યું છે એ મળતું નથી. માયાના વ્યવહારમાંથી અટકતા નથી ને એ માયા છે ને એ માયાપતિ ઢાંકી દે છે એ વખતે. એટલે જ્યારે આપણે કોઈ મંત્ર સિદ્ધ કરવાનો હોય છે ને એમાં સંદેહ હોય છે ને તો એ મંત્ર સિદ્ધ નથી થતો. વ્યગ્રતા હોય, ચિત્તમાં બળાપા હોય અને જપ કર્યા હોય ને તો જેટલા જપ કર્યા હોય ને એટલા ફેલ જાય, પરિણામ ના આવે. એટલે અન્ય અધ્યાસથી જે ફસાયા છીએ એના માટે થોડા ઉભા રહીને વિચારીએ કે હું કોણ છું સતત, અને માયાના ખેલને સમજી લઈએ ને માયામાંથી બહાર નીકળે એટલે ભયો મુક્તિ છે. સચ્ચિદાનંદ ભગવાનની જય.